નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટર, જેમાં રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય, ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં ફેરફાર. તો ચાલો જાણી લઈએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા રહેજો. તો મિત્રો, 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિક હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકીની સહમતિની હવેથી જરૂર પડશે નહીં. તેના બદલે અરજદાર દ્વારા નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે, એટલે કે માન્ય રહેશે. તો તેનો લેટર પણ જોઈ લઈએ. આપ અહીં લેટર જોઈ શકો છો. 19 એપ્રિલ 2025નો સંયુક્ત સચિવનો આ લેટર છે, જેની અંદર વીજ જોડાણના નામ ફેરફારના નિયમો બાબત. તો તેની અંદર શું કહેવામાં આવ્યું છે એ જોઈ લઈએ. તો કે ભાઈ, 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિક ભાગીદારના નામ હોય તો જરૂરી સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ્ડ સેલ્ફ ડિક્લેરેશન સ્વઘોષણા લેવાનું રહેશે અને સહમાલિક ભાગીદારના સહમતિની જરૂર રહેશે નહીં. પહેલાં સહમતિની જરૂર રહેતી હતી. આ બાબતે જમીનની માલિકી અંગે અન્ય ભાગીદારોના હક બાબતે કોઈ રીતે અસરકારક રહેશે નહીં. ત્યારબાદ છે 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિક ભાગીદારના નામ હોય તો દરેક સહમાલિક ભાગીદારને તે સર્વે નંબર, જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર નીચેના મુદ્દા ધ્યાને રાખી દરેક સહમાલિક ભાગીદારને ખેતી વિષયક જોડાણ આપવું. તો કયા કયા? કે અરજદારનું નામ 7/12માં નોંધાયેલો હોવું જોઈએ. પાણીનો સ્ત્રોત, કૂવો, બોર અલગ હોવો જોઈએ. વીજ વપરાશની સીમા નક્કી કરવી પડશે. જો જરૂરી હોય તો વાસ્તવિક તારની વાડ કરવી પડશે. અરજી સાથે અરજદાર દ્વારા સંપૂર્ણ જમીનનો સ્પષ્ટ નકશો હોવો જરૂરી છે, જેમાં તમામ સહમાલિકોની હદબંધી તથા સહભાગીદારોની વિશિષ્ટ અલગ સીમાઓ દર્શાવવામાં આવેલ હોવી જોઈએ. સહમાલિકો પોતાના નામે એક સર્વે નંબર માત્ર એક જ વીજ જોડાણ મેળવવા પાત્ર રહેશે. ઉપરની શરતો માત્ર સહભાગીદારના કિસ્સાઓમાં જ લાગુ પડે છે. કારણ કે ઘણા બધાની રજૂઆત જતી હતી અને જેની અંદર વીજ જોડાણ બાબતે સહમાલિક જે ભાગીદાર હોય એ ઘણી વખત એ વીજ જોડાણ નહોતું મળતું, પરંતુ હવે તેની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને વીજ જોડાણ મળી રહેશે. તો આ હતા અગત્યના સમાચાર. વીજ જોડાણ બાબતના અન્ય કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. અમે વિડીયો બનાવતા રહીશું. થેન્ક યુ.